એવા ફેમિલી છે કે જે લોકોએ આ બિઝનેસના પ્લેટફોર્મ ઉપરથી એક સરસ મજાનું એચિવમેન્ટ કર્યું, અને એ એચિવમેન્ટ રૂપે જે આજે કદાચ થોડી લાઈફ હું તમને બતાવી શકું કે જ્યારે અહીંયા વાતચીત કરી કે એક ડાયમંડ પ્લસ જીટીસી આવે છે. મિત્રો ડાયમંડ જીટીસી એટલે આજે વધારેની પણ હું વાતચીત કરું તો અંદાજે 188 કરોડથી વધારે ટર્નઓવર કરીને અહીંયા તમારી સામે આજે ઉપસ્થિત છું મિત્રો. એટલે એક થોડી જો હું લાઈફસ્ટાઈલની ઝલક બતાવી શકું કે એક સરસ મજાની ગાડી રાખીએ છીએ, હોન્ડા સિટી છે, એક 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી, 24 લાખ રૂપિયાની જીપ કંપાસ છે, અને મારા ફાધર શિક્ષક હતા. કેટલા લોકો અહીંયા શિક્ષક છે? તો તમે મારી સાથે જલ્દી રિલેટ કરી શકશો. કેમ? જનરલી માર્કેટમાં એવું કહેવાય છે કે શિક્ષક એટલે રૂપિયાના 4 અડતા હોતા. સાચી વાત કે ખોટી વાત? પણ એ શિક્ષકને બિચારા પોતાને ખબર હોય કે એના ઉપર શું વીતતી હોય, શું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, એના લીધે રૂપિયાના 4 અડતા શોધે. સાચી વાત? મિત્રો મજાની વાત એ છે કે આજે આ પરિસ્થિતિ ફક્ત શિક્ષકની નહીં, દરેકની છે. મોંઘવારી વધતી ગઈ, નોકરીઓ ઓછી થતી ગઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, બીજી તકલીફો, મશીનો આવી ગયા એટલા બધા કે ધીમે ધીમે આ પરિસ્થિતિ આવવા માંડી. ખેતીનું એવરેજ 3 વર્ષે એક વખત સર્વેયું કાઢો તો એવરેજ જ નીકળે. કેમ કે કોઈ વખત વરસાદ પહેલા આવે ને કોઈ વખત પછી આવે, જરૂર હોય ત્યારે આવે. તો એવી સ્વિચ છે નહીં આપણી પાસે, બરાબર? તો આ બધું જ્યારે માર્કેટમાં જોઈએ છે ત્યારે એક વસ્તુ મને હંમેશા ખબર પડે છે કે જ્યારે માર્કેટની વાતચીત કરીને આપણા બિઝનેસની વાતચીત કરીએ ત્યારે એક સ્ટેબલ ઇન્કમ, એટલે કે જેને શિક્ષકની ઇન્કમ કહેવાય, ગવર્મેન્ટ એમ્પ્લોયની ઇન્કમ કહેવાય, એ જ્યારે 58 વર્ષ પછી રિટાયર્ડ થાય ત્યારે કેટલું પીએફ મળે છે સાહેબ? આ બાજુ કોઈએ આંગળી ઊંચી કરી હતી? પીએફ 40-45 લાખ. ઓકે, 40-45 લાખમાંથી 20 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે એક સારું ઘર થાય, એક સારી ગાડી થાય ને એક સારો પ્રસંગ થાય. હવે આજે 3માંથી ગમે તે 2 જ વસ્તુ થાય, એક રહી જાય. સાચી વાત? પાલનપુરમાં ઘરના ભાવ શું મને ખબર નથી, પણ અમારા ત્યાં તો 85 લાખમાં 2 BHK 3 BHK આવું બધું મળે. સમજો. એટલે 58 વર્ષ નોકરી કર્યા પછી જે શિક્ષકનો પીએફ 45 લાખ રૂપિયા છે, એવા મારા ફાધર એમણે VRS મૂક્યું. હું 2 લાખ રૂપિયા મંથલી પ્રેક્ટિસ કરતો હતો, એ મેં ફૂલ ટાઈમ છોડીને આજે માય લાઈફસ્ટાઈલ કરું છું. તો કંઈક તથ્ય એવું માય લાઈફસ્ટાઈલમાં છે કે જેના કારણે આજે આ પરિસ્થિતિ અમે ફૂલ ટાઈમ ઉજવી રહ્યા છીએ. અને એની મજાની વાત એ છે કે મારા ફાધર જો 58 વર્ષ નોકરી કરે, 45 લાખ રૂપિયા લઈને આવત, પણ એમાંથી એક સારું ઘર થાત અથવા એક સારો પ્રસંગ થાત, પણ આજે પીએફના ડબલ રૂપિયા જેટલી એક ફક્ત 4 બંગડી વાળી અમે રાખીએ છીએ. 82 લાખ રૂપિયાની 4 બંગડી વાળી એક શિક્ષક જો ઘરે લઈને આવી શકતો હોય તો આ ધંધાની તાકાત તમે વિચારી શકો છો. રાઈટ? જો 82 લાખની, આ તો એક ગાડીની વાત કરી, 82 લાખની ગાડી, 24 લાખની ગાડી, 12 લાખની ગાડી, બધું ભેગું કરો તો કરોડ ઉપર નીકળ્યું. બરાબર? એટલે કરોડની તો ખાલી ગાડી જ છે ભાઈ, આ માસ્તરના ઘરે. અને હવે તો કહેવાય નહીં, ભૂતપૂર્વ કહેવાય. પણ મજાની વાત એ છે કે જ્યારે માય લાઈફસ્ટાઈલની જર્નીમાં આવ્યા ત્યારે બીજી વસ્તુ એ છે કે એચિવમેન્ટ તો આવતું ગયું. એની સાથે સાથે ઘણા બધા સન્માન મળ્યા. કેમ કે મારા અને તમારા એક સામાન્ય માણસ તરીકે એક બીજી પણ ભૂખ હોય છે આપણી કે 2 માણસ બોલાવે આપણને. આપણી જોડે ગમે એટલા રૂપિયા હોય, કોઈ બોલાવે નહીં તો મજા આવે ના? તો મિત્રો મજાની વાત એ છે કે ઘણી બધી આ માય લાઈફસ્ટાઈલની જર્નીમાં એક સરસ મજાના એચિવમેન્ટ કરવાનો મોકો મળ્યો. એમાં 10,000 માણસ વચ્ચે, 15,000 માણસ વચ્ચે, 40,000 માણસ વચ્ચે સન્માન મળ્યા. હમણાં કંપનીનો પ્રોગ્રામ હતો, એમાં 90,000 માણસો વચ્ચે સન્માન મળ્યું. હવે 90,000 માણસ એટલે જો હું મારા સાઈડના ગામડાની વાતચીત કરું તો અમારું ગામડાનું વોટિંગ છે 2,000. એટલે ભાઈ 45 ગામડા ભેગા થયા. હેલો? હવે 45 ગામના લોકોને ભેગા કરીને બેસાડવામાં આવે ને જો તમને સન્માન કરવામાં આવે, મને ખાલી એટલું કહો, કેવી મજા આવે? મજા આવે કે ના? તો મિત્રો મજાની વાત છે કે પૈસા મળે છે, સન્માન મળે છે, એની સાથે ગાડી ઘોડા રાખવાનો સમય પણ મળે છે, અને સાથે સાથે મને પોતાનો ફરવાનો બહુ શોખ છે. હું લગભગ 12 મહિનામાં 1 મહિનો એવો નહીં હોય કે જ્યાં હું ક્યાંક ને ક્યાંક ફરતો ના હોઉં. તો ઘણી બધી આ સરસ મજાના ફોટા છે જે તમે જોઈ શકો છો. એક કેદારકંઠા કરીને છે જગ્યા, એક સરસ મજાની ગોવા દર વર્ષે
હજારો લોકો હાર્મોની ગ્રુપ થકી જતા હોય છે. કાશ્મીરનો ફોટો છે, શિમલાનો ફોટો છે, કેરાલાનો ફોટો છે, દુબઈના ફોટા છે. દુબઈ એક વખત જઈને આવ્યો, બુર્જ ખલીફા ફરીને આવ્યો, ના મજા આવી, મતલબ બીજી વખત જવાની ઈચ્છા થઈ તો હમણાં બીજી વખત બી જઈને આવ્યો. થાઈલેન્ડ અવારનવાર ગ્રુપ જતા હોય એટલે એમની સાથે જતા હોઈએ છે. મલેશિયા આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો કસીનો છે, ગેન્ટિંગ આઇલેન્ડ, માય ડિયર ફ્રેન્ડ્સ. આ બુદ્ધા સ્ટેચ્યુ જે છે એ મલેશિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. અને સિંગાપુર જઈને આવ્યો, શ્રીલંકા જઈને આવ્યો. હવે મજાની વાત એ છે કે મારા ફાધરે શિક્ષક તરીકે, ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે એમના જીવનમાં 35મા વર્ષે ફરવાની શરૂઆત કરી હતી. સમજો કે મારા ફાધરે ફરવાની શરૂઆત એમના જીવનમાં 35મા વર્ષે કરી હતી. વિદેશની વાત કરું તો મેં મારા જીવનમાં, હું 12માના વેકેશનમાં એટલે ઓલમોસ્ટ 17મા વર્ષે મેં મારા જીવનમાં વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી. હવે આ ધંધાની તાકાત જુઓ, કેમ બે માસ્ટરના પ્રોફેસર ભેગા થઈને ફૂલ ટાઈમ આ ધંધો કરે છે. તો આજે અમારી 3 વર્ષની દીકરી છે, ઓલરેડી આ ધંધાના પ્લેટફોર્મની તાકાત જુઓ, 3 દેશ ફરી ચૂકી છે મિત્રો. મારી 3 વર્ષની દીકરી 3 દેશ ફરી ચૂકી છે. તો સમજો એ જ્યારે 25 વર્ષની થશે ત્યારે એના જીવનમાં કેટલું અચીવમેન્ટ હશે. એટલે મેં શરૂઆતમાં તમને કીધું હતું કે આ ફક્ત બિઝનેસ જો તમે સમજવા જાણવા માટે આવ્યા હોય તો વધારે શાંતિથી 15-20 મિનિટ સમજજો, કેમ કે આ ધંધો ફક્ત કરવા માટેનો નથી, આ ધંધો પેઢી નાખવા માટેનો ધંધો છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને આગળ હું વાતચીત કરું કે એક સરસ મજાનું ક્રૂઝ છે જેમાં 6,000 માણસોની કેપેસિટી છે. અને એમાં અમે બધા આઈટીસીએ બહુ સરસ મજાના ફરીએ છીએ એટલે એન્જોયમેન્ટ કરીએ છીએ. જે મેં તમને ટાઈમ ફ્રીડમ આપ્યું, આ એક સિંગાપુરનો વિડીયો છે સરસ મજાનો, એ હું તમને બતાવું. આ વિડીયો એટલા માટે બતાવું છું, જનરલી આપણા સામાન્ય માણસ તરીકે આપણા જીવનમાં 60 વર્ષે રિટાયરમેન્ટ ફેઝ હોય. અને અહીંયા તમને આજે પિંક ટી શર્ટવાળા આર્યા સાહેબ દેખાય છે, એ આર્યા. આ જે ઝાલા સાહેબ છે એમની ઉંમર 63-64 વર્ષ છે. આજે 75 લાખ રૂપિયાની રેન્જ રોવર રાખે છે, આજે ઘોડા રાખે છે 3, અને 64-65 વર્ષે મંથલી 5 લાખ રૂપિયાથી વધારે કમાય છે રિટાયર થઈને ગવર્મેન્ટ એમ્પ્લોયમાં. તો હું ફક્ત એટલું કહેવા માગું છું કે આજે જો એક 30 વર્ષનો છોકરો પણ કરી શકતો હોય, એક 64 વર્ષના કાકા પણ કરી શકતા હોય, તો તમે બધા કરી શકો છો. એજ્યુકેશન, ક્વોલિફિકેશન કોઈ મેટર નથી કરતું. હું તો ઉલટાનું ભણેલો છું, એવું કહું છું કે આ ધંધામાં જે ઓછા ભણ્યા હોય ને એ વધારે ચાલે છે, કેમ કે એના મગજ લોક હોય છે, હે ને? અને વધારે ભણ્યા હોય એ પણ વધારે ચાલે છે, કેમ કે એ સ્માર્ટ છે. પણ સિસ્ટમ બંનેને ફોલો કરવી પડે છે. તો મિત્રો મજાની વાત એ છે કે જ્યારે આઈટીસી બહુ કદાચ કોઈ ચડામાં છે, કદાચ કોઈ ટી શર્ટમાં છે, કદાચ કોઈ કાળી ધોળી ટી શર્ટમાં છે, આ બધા હાર્મોની ગ્રુપના આઈટીસી છે. દરેક આઈટીસી આજે હું પ્રાઉડથી કહી શકું છું કે કોઈ શિક્ષક બેકગ્રાઉન્ડમાંથી છે, કોઈ ફાર્મસી બેકગ્રાઉન્ડમાંથી છે, કોઈ કરિયાણું સ્ટોર ચલાવતો તો એવા પણ માણસો છે, કોઈ એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાંથી, પણ દરેક આઈટીસી 5 લાખ રૂપિયા ઉપર મંથલી કમાય છે માય ડિયર ફ્રેન્ડ્સ. આ ધંધાની તાકાત છે. આ એક સરસ મજાનું ફુકેત કરાવી હમણાં ગયા વર્ષે અમારા લીડરો સાથે ગયા હતા. હમણાં હું આ ધંધાની તાકાત જોઉં. ધંધાની તાકાત એવી છે કે જ્યારે એક શિક્ષકનો છોકરો, માસ્ટર, હું પ્રોફેસર હતો એટલે કહેવાય તો માસ્ટરનો છોકરો માસ્ટર. હવે જે સામાન્ય છોકરાના જીવનમાં એ જ્યારે ફ્લાઇટ જોતો હોય ને, નાનો હતો ત્યારે એવું વિચારતો હતો કે કોઈક દિવસ આમાં બેસવાનો મોકો મળશે, રાઈટ? તો હું મારા જીવનની જો વાતચીત કરું, આ વર્ષની જ વાતચીત કરું, ફક્ત 2025ની, તો ઓગસ્ટ 2025માં હું દુબઈ ફરવા ગયો હતો, બરાબર. સપ્ટેમ્બર 2025માં હું મલેશિયા ફરવા ગયો હતો. ઓક્ટોબર નવેમ્બર 2025માં હું માલદીવ્સ ફરવા ગયો હતો. અને ડિસેમ્બર 2025માં હમણાં લીડરો સાથે એક ટીમ સાથે ફુકેત ફરવા જાઉં છું. એટલે 4 મહિનામાં 4 દેશ ફરવાનો જો કોઈ મોકો આપતું હોય તો એ છે માય લાઈફસ્ટાઈલ. મજાની વાત એ છે કે આ ફરતા પણ આ મલેશિયા ઓગસ્ટ 2025,
આ માલદીવ્સ ઓક્ટોબર નવેમ્બર, દુબઈ, હા દુબઈનો ફોટો બીજી વખતનો ઓગસ્ટનો, આ સપ્ટેમ્બરનો માલદીવ મલેશિયાનો ફોટો, આ માલદીવ્સનો ઓક્ટોબરનો ફોટો, ડિસેમ્બરનો આવશે હમણાં, એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ત્યારે હજુ 2-3 દેશ ફરીને તમારી વચ્ચે આવીશ. સરસ મજાની મેચો જોવાનો મોકો મળે, લાઈવ ક્રિકેટ જોવાનો મોકો મળે, ટીમને લઈ જવાનો પણ મોકો મળે. અને ગિફ્ટ સિટી કરીને ગાંધીનગરમાં એક જગ્યા છે જ્યાં ઓલ ગુજરાતનું વન એન્ડ ઓનલી 5-સ્ટાર ક્લબ છે જેને ગિફ્ટ સિટી ક્લબ કહેવાય છે. એની મેમ્બરશિપ છે ને એવી લાઈફસ્ટાઈલ આજે તમારી સામે ઉભેલો ડાયમંડ જીટીસી એન્જોય કરે છે માય ડિયર ફ્રેન્ડ. હવે તમને અત્યારે એ ખબર પડી કે હું શું હતો, અત્યારે શું લાઈફસ્ટાઈલ છે, પણ આ પ્રોસેસ પૂરી કઈ રીતે કરી શકાય એના માટે મારી પાસે એક સરસ મજાની સ્લાઇડ છે જે હું તમને સમજાવવા માગું છું. અને લાસ્ટ 5 મિનિટ મેક્સિમમ હું તમને સાથે વચ્ચે ઊભો છું, પછી હું નીકળી જઈશ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ધંધો કરવા માટે, આ લાઈફસ્ટાઈલ જીવવા માટે વધારે નહીં પણ મારા ફાધરે અને મેં ભેગા થઈને 13 વર્ષ આપ્યા છે. પણ જે સમયે એમણે શરૂઆત કરી હતી ત્યારે આ પ્રોજેક્ટર નહોતા, લેપટોપ નહોતા, ત્યારે આટલા માણસ નહોતા, ફક્ત 20-25 જણા વચ્ચે જોવાનો મોકો મળ્યો હતો. એ બી બ્લેક બોર્ડ અને ચોકથી સમજાવતા હતા પ્લાન, અને એવામાં શરૂઆત કરી હતી. પણ એ દિવસે બી તકલીફ એ હતી કે જે શિક્ષક વર્ષના 2,10,000 બચાવી નહોતા શકતા, એમને અહીંયા અઠવાડિયે 2,10,000 સમજાવવામાં આવતા હતા. એટલે તકલીફ એ સમયની મારી અને તમારી આજની સેમ છે કે અડધાની પાઇપ છે અને 1.5નો ફોર્સ છે. એટલે શું થાય, એ સમય મારી ફાટી હતી, મારા ફાધરની ફાટી હતી, આજે તમારી ફાટી હશે. પણ એક વસ્તુ વિચારી હતી કે અઠવાડિયે 2,10,000 જે આજે તમને નિલેશ સરે બતાવ્યા છે, એ સમય હરીશ શેટ્ટીગર સાહેબે બતાવ્યા હતા, ત્યારે એક વસ્તુ વિચાર્યું હતું કે અઠવાડિયે છોડો, મહિને છોડો, 6 મહિને છોડો, જો એક વર્ષે ચોખ્ખા 2,10,000 બચશે તો આ ધંધો કરવા જેવો છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને મજાની વાત એ છે કે આ ધંધાની પ્રોસેસમાં હું તમને સૌથી સિમ્પલ અને ચોખ્ખું સીધા જેવું જો વાતચીત કરું તો પહેલાં તો કોઈ શોર્ટકટ નથી આ ધંધામાં. આ ધંધામાં કોઈ શોર્ટકટ નથી કે મહિને તમે ₹1,00,000 આપો, તમને દર મહિને 10,000 મળશે, કે 10 લાખ આપી દો, 15 લાખ આપી દો. આ કોઈ સ્કીમ નથી, આ ધંધો છે, પેઢી નાખવાનો ધંધો છે. સમય લાગશે પણ 3 જનરેશન સરખી થશે માય ડિયર ફ્રેન્ડ્સ, રાઈટ. બીજી વસ્તુ, આ ઓફિસમાં બેસીને કરવાનો ધંધો નથી, આ ફિલ્ડમાં નીકળવાનો ધંધો છે, આ લોકોને મળવાનો ધંધો છે. અને આજે 30 વર્ષના છોકરામાં જે તમે કોન્ફિડન્સ જુઓ છો, એ ઘણા બધા લોકોને મળીને આજે બિલ્ડ થયો છે આજે, એટલે તમારી સામે આ બોલી શકે છે મિત્રો. ત્રીજી વસ્તુ છે કે 100% ફોલો સિસ્ટમ. સિસ્ટમ અહીંયા જે પણ લીડરો દ્વારા બતાવવામાં આવે છે એ સિસ્ટમ ફોલો કરવી પડશે. કેમ કે આપણે નોકરી જઈએ એટલે નોકરીમાં આપણને ફિક્સ કામ આપે કે તમારે આટલું કામ કરવાનું છે. તમે શિક્ષક હોય કે ક્લાર્કમાં હોય તો ક્લાર્કનું કામ કરવાનું. પછી જો તમે પ્રિન્સિપાલનું કરવા જાઓ તો કાં તો એ જાય કાં તો તમે જાઓ, એવું થાય. તો મિત્રો 100% તમારી રેન્ક પ્રમાણે જે સિસ્ટમ છે એ તમારે ફોલો કરવી પડશે. અને આજે હું મજાની વાત કહું કે આજે આ યશ પટેલ, આરડી પટેલ છેલ્લા 13 વર્ષથી આ બિઝનેસમાં છે અને એમની ઓકાત કરતાં ઘણી બધું એચિવમેન્ટ આજે કરી ચૂક્યા છે. અને જ્યારે ગાડી આવે છે ત્યારે અમે અમારા ગામડે દર્શન કરવા જઈએ, 12 લાખની લાયા, ત્યાં લોકો કહેતા હતા કે નક્કી માસ્તરે પીએફ ઉપાડ્યું છે. જ્યારે 24 લાખની લાયા ત્યારે પહેલી વખત મળવા આવ્યા હતા, એના કરતાં ઓછા લોકો આવ્યા ને 2-4 એવી વાત કરતા કોકનું કરી નાખ્યો હશે. અને વિશ્વાસ કરજો મારો, 4 બંગડીવાળી જે દિવસ લઈને ગયા ને, આખા ગામમાં હતા તો 1200 માણસ, આવ્યા હતા 4 જ માણસ મળવા. અને આજે હું પ્રાઉડ થઈ કહું છું કે આટલા પૈસા કમાયા પછી, આટલી એચિવમેન્ટ કર્યા પછી આજે મારા ગામમાં કોઈ એવો છોકરો નથી કે જે મેં એને પ્લાન બતાવ્યો. એક પણ માણસને પ્લાન નથી બતાવ્યો ગામના. અને ત્યાં જ સૌથી મોટી ભૂલ લોકો કરે છે. શું કરે કે આટલો સરસ ધંધો છે, લાઈન કે પેલાને બતાવું. શું કામ બતાવો છો? પણ જો તમારે સક્સેસ થવું હોય, જો તમારે એચિવમેન્ટ કરવું હોય, જો તમારે આગળ વધવું હોય, મારી એક સલાહ માનજો, 2 ગામ છોડીને ધંધો કરજો તો આગળ વધશો.
હું મારા ગામમાં જાઉં ને એટલે મને કે એ ભૂર્યા અહીંયા અચ્છા 2 ગામ છોડીને જાઉં તો યસ ભાઈ યસ સર આવો બેસો ચાનો સમય હોય ચા પૂછે ખાવાનો સમય હોય ભાખરી પૂછે કે ના પૂછે તો પછી જાતે કરીને પગ ઉપર કુહાડી શું કામ મારવાની. બીજું એક એક્ઝામ્પલ આપું કે મારા ફાધરના એક ભાઈબંધ છે બરાબર, એમને હમણાં પથરી થઈ હતી 6 મહિના પહેલાં. એમને દવા આપી એટલે પપ્પાના ભાઈબંધો એટલે આપણે તો શું કહીએ કે વાંધો નહીં કાકા મટે એટલે પૈસા આપજો. 1200 રૂપિયાની 3 બોટલ આપી યુરિફ્લેશની બરાબર. હવે 6 મહિના થયા એ વાતને, એના 3 મહિના પછી એમનો છોકરો અમદાવાદમાં નોકરી કરે એટલે મળ્યો. મને કે પપ્પાને પથરી મટી ગયો. મેં કીધું બહુ સરસ, આપણે ખુશ થયા કે ભાઈ આપણી પ્રોડક્ટથી રિઝલ્ટ મળી ગયું. હવે છોકરાએ 3 મહિના પછી કીધું કે પપ્પાને પથરી મટી ગઈ, પણ એના બાપાએ 4 મહિના બીજા થઈ ગયા પણ હજુ એવું નહીં કીધું કે પથરી મટી ગઈ. શું કામ નહીં કીધું હોય તો ભાઈ એવું ખોટનો ધંધો કરાય ખોટો. તમારા નજીકના જ માણસો તમને નહીં સ્વીકારે, નજીકના જ માણસો વિરોધ કરશે, નજીકના જ માણસો ખોટા રવાડે ચડાવશે. કેમ કે એમને સાંજે બેસીને ફક્ત એટલી વાત કરવાની હોય કે ઇન્ડિગોની આટલી ફ્લાઇટ કેન્સલ થઈ. હવે એના 4 કારણ હોય કે એ તો પુતિન આવવાનો હતો એટલે કેન્સલ થઈ, એ તો કે પાયલોટનું આવું હતું, એ તો કે મોદી આવો છે, અને એ તો કે રાહુલ ગાંધી આવો છે. એમના 4 જ વાત હોય. પણ તમે જે મહિને 40,000 એક્સ્ટ્રા કમાવા નીકળ્યા છો, તમને ખોટા રવાડે વાળીને તમારી જોડે મસાલો ઘસાવડાવવા તમને નહીં જોવા દે. એટલે સૌથી પહેલી મારી મોટામાં મોટી જો કોઈ સલાહ હોય આ ધંધાની તો ગામ છોડીને ધંધો કરજો તો જ આગળ વધશો મિત્રો. રાઈટ. બીજી સૌથી મોટી વાત છે કે ફેમિલીનો સપોર્ટ. કેમ કે ધંધામાં તમે હોય એટલે નાનું મોટું મોડું ક્યાંક થાય, ક્યાંક કોઈ દિવસ પ્રસંગ સચવાય ના સચવાય, આ બધી વસ્તુ થતી હોય છે. એટલે તમારા ફેમિલીનો સપોર્ટ બહુ જરૂરી છે. અને એને તમે બીજી ભૂલ ના કરતા કે ઘરે ના સમજાવતા. અચ્છા તમે ઘરે સમજાવો છો તો થશે શું? આજે રવિવાર છે, રજાનો દિવસ છે, તમે ઘરે જઈને ખાલી એટલું બી કીધું ને કે હવે આપણી જિંદગી બદલાશે. તમે જો એવું કીધું કે હવે આપણે જે પેલું ફ્રીજ લાવવાનું છે ને એનું સેટિંગ થઈ ગયું, તો તમને બીજો સવાલ એવો કરશે કે ક્યાં જઈને આવ્યા હતા. એટલે ફેમિલીને સમજાવવું હોય તો એ ભાઈ એમાં આપણી ગુજરાતી કહેવત છે કે પારકી માં જ કાન લીધે. એટલે તમારે ઘરે કશું બોલવાનું નહીં, કશું કરવાનું નહીં. જ્યારે પણ આ સાહેબો દ્વારા સૂટ પહેરેલા સાહેબો દ્વારા મેસેજ આવે કે પાલનપુરમાં જીટીએસ બોલ્યા ચાલ્યા વગર હેડ કે ભાઈ આજે માં અન્નપૂર્ણા હોટલમાં ખાવાનું છે, હેડો આપણે જઈએ, બહાર ખાવાનું છે એમ કરીને અહીં લેતા આવજો બોલ્યા વગર. જો ઘરે તમે સમજાવવા ગયા તો સૌથી પહેલો વિરોધ ગામમાં છોડો ઘરમાં થશે. બરાબર. કેમ કે આ વસ્તુ મેં પણ ફોલો કરી હતી. આ ત્રીજી વસ્તુ જે લખી છે ને ફોલો સિસ્ટમ, અમારા લીડરે અમને આવું કીધું હતું, અમે એવું કર્યું, સક્સેસ થયા. અમે તમને આજે આવું કહીએ છીએ, તમે આવું કરો, તમે પણ સક્સેસ થશો. અને આજકાલે બની શકે છે કે આજે યશ પટેલ ને મીર પટેલ કામ કરી રહ્યા છે, કાલે તમારો છોકરો 5 વર્ષ પછી અહીંયા શેરિંગ આપતો હશે. માય ડિયર, મજાની વાત છે મિત્રો કે આ માહોલનો ધંધો છે. તમારી વાઈફ કે જે કદાચ તમારા 25, 30, 40, 35 વર્ષ થયા હશે લગ્નને, મને ખબર નથી, અને કદાચ કોઈ કુંવારા સુખી માણસો બેઠા હોય તો એ અલગ વસ્તુ છે. પણ ભાઈ હું તમને કહેવા માંગુ છું, જીવનમાં સુખદ બધું છે નહીં, લગ્ન કરજો. બરાબર. એટલે સિમ્પલ એટલું કહેવા માંગુ છું કે ઘરે સમજાવવા હોય કે તમારા મિત્રને સમજાવવાના હોય, ગમે તેટલો લંગોટિયો હોય કે કોઈ પણ માણસ હોય, એક જ વસ્તુ કહું છું કે અહીંયા લઈને આવજો, તમારા લીડર પાસે લઈને આવજો, એ સમજાવશે. અને સિમ્પલ કહું છું, આ ફક્ત 2-5 વર્ષનો ધંધો નથી, આ 3 જનરેશન સેટ કરવાનો ધંધો છે. ઓકાત બહારનું આપે છે આ ધંધો, કેમ કે મેં ભોગવ્યું છે અને હું અત્યારે એન્જોય કરું છું. કાલે તમે પણ એન્જોય કરો અને તમારા દીકરા પણ એન્જોય કરે એની સાથે. થેન્ક યુ વેરી મચ. જય હાર્મોની, જય જય હાર્મોની. ઓકે, થેન્ક યુ સર. સર માટે જબરદસ્ત તાળી.